તેમના પિતા ગુરુ તેગ બહાદુર પાસે આવ્યા અને કહ્યું, કાશ્મીરમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ગાય ગુરુ અને હિન્દુઓને મારી નાખવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં નવાબોએ ફરમાન જાહેર કર્યું છે કે જો તમારો કોઈ એવા મહાપુરુષ હોય જે અમારી તલવાર સામે ઇસ્લામ ધર્મને નકારે તો તેને લઈ આવો, જેનામાં સાહસ હોય. પછી જ અમે કાશ્મીરના હિન્દુઓનું ધર્મ પરિવર્તન બંધ કરીશું. લગભગ 1675-76માં ગુરુ તેગ બહાદુર સિંહ કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા માટે ગયા. ત્યાં મુસ્લિમ નવાબો સામે યુદ્ધ કર્યું અને પોતાનું બલિદાન આપ્યું. ત્યારે ગુરુ ગોવિંદ સિંહ માત્ર 9 વર્ષની ઉંમરના હતા. તેથી 9 વર્ષની ઉંમરે એટલે કે 29 માર્ચ 1676ના રોજ ગુરુ ગોવિંદ સિંહને શીખ ધર્મના 10મા ગુરુ ઘોષિત કરવામાં આવ્યા. સંત તો હતા જ, પણ ગુરુ ગોવિંદ સિંહે એક હાથમાં કલમ તો બીજા હાથમાં તલવાર રાખવાનું પસંદ કર્યું અને ગુરુ ગોવિંદ સિંહ એક યોદ્ધાનું સ્વરૂપ પણ બન્યા હતા. એપ્રિલ 1685માં આનંદ